નમસ્કાર દોસ્તો, હું છું ખુશ માકડ અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે જવાનું છે નવી એક જગ્યા જેનું નામ છે અયોધ્યા. તો ચાલો આજે હું તમને સફર કરાવું અયોધ્યા નગરીની. ચાલો. અયોધ્યા જતાં પહેલાં હજી એક વાત, જો તમે આની પહેલાંનો વિડીયો જે આગ્રા ઉપરનો છે તે નથી જોયો તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને તમારે આગ્રાનો વિડીયો જોવો હોય તો ઉપર એક કાર્ડ છે તેમાં ક્લિક કરશો તો તમને આગ્રાનો વિડીયો જોવા મળશે. તો આવી ગયા છીએ નવા વિડીયોમાં અને રોડ ટ્રીપમાં જઈએ છીએ આગ્રાથી અયોધ્યા. તો બોલો. તો રસ્તો છે પૂર્વાંચલ એક્સપ્રેસવે, જે ઉત્તર પ્રદેશ અને ભારતના વિકાસનો એક ઓર ક્લાસિક રસ્તો. અયોધ્યા ધામ જવાનો અનેરો ઉત્સાહ. આગ્રાથી અયોધ્યા લગભગ 7 કલાક અને આશરે 350 કિલોમીટર જેવું થાય છે. અયોધ્યા આવતા જ મનમાં રામ, ગામમાં રામ અને કણ કણમાં રામનું નામ આવી જ જાય છે. દુકાનો, રોડ રસ્તાઓમાં રામાયણ થીમના નામ અને હોર્ડિંગ્સ લાગેલા છે. અને હા, આ ગામનો વિકાસ થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. તો જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે જઈએ રામ જન્મભૂમિ ક્ષેત્રમાં બનાવેલું આપણું અનેરું અને અલૌકિક રામ મંદિર. જિંદગીનો સૌથી વધારે આનંદ આપતું મંદિર રામાયણ થીમથી બન્યું છે અને બની રહ્યું પણ છે. સુરક્ષા અને વ્યવસ્થા ઉચ્ચ સ્તરના. થોડું ચાલવાનું છે પણ વ્હીલચેરની વ્યવસ્થા પણ છે. અંદર મોબાઈલ અલાઉડ નથી, પણ રામ દરબાર, રામલલ્લાની મૂર્તિના અલૌકિક અને અદ્ભુત દર્શન. મંદિરમાં દર્શન કર્યા પછી નજીકમાં જ છે સીતા રસોઈ, જ્યાં આપણને ખીચડી પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે. ત્યાંથી અયોધ્યામાં જ રામ હોય તો હનુમાન પણ હોય જ ને. રામ મંદિરનો ઇતિહાસ છે. નવું જ મંદિર હમણાં બન્યું છે, પણ હનુમાન અને હનુમાન ગઢી અનંતકાલથી છે.
કહેવાય છે કે હનુમાનગઢીમાં સાક્ષાત હનુમાન બિરાજમાન છે અને અયોધ્યાનું રક્ષણ કરે છે. એક હકીકત મુજબ સને 1988 આ મંદિરને એક વાનરે આતંકવાદીઓથી બચાવ્યું હતું, જે હનુમાનજીના સાક્ષાત્કારની સાક્ષી પુરાવે છે. મંદિરનું છત મંદિરમાં દર્શન કરીને દેખાઈ જ જાય છે. ભીડ, ગરમી આ બધું હોય, પણ અંતે તો જય બજરંગબલી. ત્યાંથી નજીકમાં જ લતા મંગેશકર ચોક, સરયુ ઘાટ, સરયુ નદીની આરતી, રામના નામનું શોપિંગ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સરયુ નદીના ઘાટ પર. સરયુ નદીનો ઉલ્લેખ આપણને રામાયણમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અયોધ્યા નગરી સરયુ નદીના કિનારે વસેલી હતી અને ભગવાન શ્રી રામનું બાળપણથી લઈને સમગ્ર જીવન આ પવિત્ર નદી સાથે જોડાયેલું હતું. પૌરાણિક માન્યતાઓ મુજબ પોતાના અવતાર કાર્ય પૂર્ણ કર્યા પછી ભગવાન શ્રી રામે સરયુ નદીમાં જલ સમાધિ લીધી હતી અને વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કર્યું હતું. એટલે જ સરયુ નદી હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીંનો માહોલ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. એક તરફ જય શ્રી રામના જયઘોષ અને બીજી તરફ ઘંટોના અવાજ અને સામે માતા સરયુનો શાંત વહેણ. એક અલગ જ આધ્યાત્મિક અનુભવ થાય છે. સાંજના આકાશ નીચે હજારો ભક્તો સાથે થઈ રહેલી આ આરતી ખરેખર મનને શાંતિ આપે છે. જો તમે અયોધ્યા આવો તો સરયુ આરતીનો અનુભવ જરૂર કરજો, કારણ કે આ માત્ર એક આરતી નથી, આ ભક્તિ, ઇતિહાસ અને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી ભાવનાનો અનુભવ છે. સરયુ નદીની આરતી ખૂબ જ સરસ અને મંત્રમુગ્ધ કરે એવી અને મજા જ આવ્યા રાખે. તો આ સાથે આપણે અયોધ્યાની યાત્રા પૂર્ણ કરી છે અને ખૂબ જ મજા આવી. એકદમ ધાર્મિક વાતાવરણ છે, થોડોક તડકો અને ગરમી છે પણ એટલો બધો વાંધો ન આવે. અને અત્યારે હું ઊભો છું, અહીંયા પાછળ રામ મંદિર છે અને હનુમાન ગઢી છે.
સામે સરયુ ઘાટ છે અને અત્યારે ઊભો છું લતા મંગેશકર ચોક. થોડુંક શોપિંગ કર્યું, એ પણ મજા આવી. અને તમારે પણ એક વાર ચોક્કસ અયોધ્યા ધામની મુલાકાત લેવી જોઈએ. એઝ અ સનાતની અને એઝ અ હિન્દુ તમારે અયોધ્યાની મુલાકાત લેવી જોઈએ. હવે પછી જઈએ છીએ રોડ ટ્રીપ પર હજી એક નવી જગ્યા, જેનું નામ છે વારાણસી. રામની જગ્યાથી શિવની જગ્યામાં, તો બોલો જય શ્રી રામ.